નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। હવે પછીના 3 દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ વર્તાશે। લગભગ શહેરનું તાપમાન 40 ડિગ્રી ઉપર રહે તેવી હવામાન વિભાગની આગાહી। ભવનાથમાં છેલ્લા 1 મહિનાથી મોબાઈલ કવરેજમાં ધાંધિયા થતા સ્થાનિકો સહિત પ્રવાસીઓ થઈ રહ્યા છે હેરાન। જીઓનો ટાવર દૂર કરાતા શરૂ થઈ છે તકલીફ। ભવનાથ પછી હવે જૂનાગઢ શહેરને પણ પ્લાસ્ટિક મુક્ત કરવા મહાનગરપાલિકા તૈયાર। નાના વેપારીઓને તકલીફ પડે તેવી પૂરેપૂરી સંભાવના। અને માળિયાહાટીના તાલુકાના ગડોદર ગામના ફૌજીનું મથુરા ખાતે અવસાન થયા બાદ માદરે વતનમાં નીકળેલી અંતિમ યાત્રામાં આપવામાં આવ્યું માન સન્માન સાથે વિદાયમાન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। This is Junagadh.
જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક શહેરોમાં કમોસમી માવઠા અને વાદળોની ગડગડાટી સાથે વીજળીના કડાકા ભડાકા થાય છે. આ બધાની વચ્ચે જૂનાગઢમાં પણ આજે બપોર પછી અચાનક જ આકાશમાંથી તેજ ગર્જના સાંભળવા મળી હતી. પરંતુ ગરમીનું વાતાવરણ હવે દિવસે દિવસે વધશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. રાજ્ય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે હવે પછીના 3 થી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં હીટ વેવ એટલે કે ભીષણ ગરમીનો પ્રકોપ વર્તાશે. લગભગ શહેરોનું તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચશે તેવી ધગધગતી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેને કારણે આજે પણ જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો બપોર પછી સુમસામ ભાસતા હતા. બજારમાં મંદીના માહોલની વચ્ચે ગરમીને કારણે ઉનાળાનો કર્ફ્યુ લાદી ગયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માંગનાથ રોડના વેપારીઓ માને છે કે ગરમીને કારણે લોકો ખરીદી કરવા માટે બહાર નીકળતા નથી અને વેપારીઓ ખૂબ જ ખેલદિલીથી સ્વીકારે છે કે સાંજે 6 પહેલા કોઈએ બહાર નીકળવું ન જોઈએ. ગરમીની વિપરીત અસરથી કોઈ બીમાર પડે એના કરતાં ઘરમાં જ રહેવા માટે માંગનાથ રોડના વેપારીઓએ પણ જાહેર જનતાને અપીલ કરી છે. વરસાદ પડ્યા પછી અસહ્ય ગરમી ને અસહ્ય બફારાના હિસાબે છેલ્લા 2 દિવસથી આ બપોરના 12:30 થી 5:30 સુધી બજારમાં એક પણ માણસ જોવા મળતો નથી. તમે ઉપરથી દડો નાખો ને પટેલ રસ પાસે તો નીચે ભરવાડ ચાવાળાની દુકાન સુધી પહોંચી જાય દડો. રસ્તામાં ક્યાંય ઊભો ન રહે એવી ગરમી છે. અને અમે પણ લોકોને ખાસ વિનંતી એવી આપીએ છીએ વેપારીઓ કે ભાઈ આ બપોરે ખરીદી કરવા પણ ન પધારો. આપના આરોગ્યનું પણ હિતકારી છે. સિનિયર સિટીઝનો અને બાળકોએ ખાસ કરીને ન નીકળવું જોઈએ. કારણ કે ઘણા વર્ષો પછી આવી આ મે મહિનામાં અસહ્ય ગરમીનો ખરેખર આ જૂન મહિનામાં થવી જોઈએ આવી ગરમી. વરસાદ પડ્યો એ માવઠું આવ્યું એના હિસાબથી આ ગરમી છે અને કાંઈક વિશિષ્ટ પ્રકારની વેદના કરાવે છે. શરીરમાં ખૂંચે પડશે ખરા તડકો. એટલે આ પ્રચંડ ગરમીથી માર્કેટમાં ઘરાગી સાવ અદ્રશ્ય 2 દિવસથી આ થઈ ગઈ છે. તો જૂનાગઢમાં બપોર પછી વાદળોના ગડગડાટ અને ગર્જના વચ્ચે કેટલાક પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા. આમ તો દિવસભર અસહ્ય ઉકળાટ વચ્ચે લોકોએ ઉનાળાની સાચી અનુભૂતિ કરી હતી. પરંતુ ગમે ત્યારે વાતાવરણ પલટાશે તેવી ધારણા સાથે લોકોએ આજે બપોર પછી ફરીથી એકવાર વરસાદી માહોલ માણ્યો હતો. અસહ્ય ઉકળાટની વચ્ચે સાંજે 4:30 વાગ્યા પછી આકાશમાં અચાનક જ વાદળોની ગડગડાટી સાંભળવા મળી હતી. આશ્ચર્યની બાબત એ છે કે આકાશ સ્વચ્છ રહે છે, સફેદ વાદળો હોય છે, આમ છતાં ગડગડાટી વચ્ચે કેટલાક પંથકમાં વરસાદ વરસવો શરૂ થયો છે. આમ અત્યારે ચોમાસા અને ઉનાળાનો મિશ્ર માહોલ જૂનાગઢ શહેરમાં જોવા મળી રહ્યો છે અને જૂનાગઢવાસીઓ એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જૂનાગઢમાં પ્રવાસન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ભવનાથ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી જીઓ મોબાઈલ ટાવરના ધાંધિયા શરૂ થતાં પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તો ઉનાળાનું વેકેશન છે જેને કારણે ભવનાથમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ પ્રવાસીઓ જ્યારે અશોકનો શિલાલેખ પસાર કરીને ભવનાથ તળેટીમાં પહોંચે છે ત્યારે અચાનક જ તેના મોબાઈલ ઠપ થઈ જાય છે. મળતી વિગત અનુસાર ભવનાથમાં એક ખાનગી જગ્યામાં જીઓના ટાવર ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતાં જીઓએ આ ટાવર ત્યાંથી હટાવી લેવાની ફરજ પડી છે. જેને કારણે અશોકના શિલાલેખથી થઈ અને ગિરનારની તળેટી સુધી જીઓનું મોબાઈલ કવરેજ છેલ્લા 1 મહિનાથી બંધ થઈ ગયું છે. પ્રવાસન ક્ષેત્રને ટૂંપો આપવાનો આ પ્રયાસ છે તેમ જણાવતા જૂનાગઢના સામાજિક આગેવાનોએ તાત્કાલિક જિલ્લા કલેક્ટર આ બાબતે મધ્યસ્થી કરે અને જીઓ કંપની સાથે વિચાર વિમર્શ કરીને જીઓના ટાવર પુનઃસ્થાપિત કરે તેવી માગણી ઉઠવા પામી છે. ગુજરાતની ટુરિઝમ રાજધાની એટલે જુનાગઢ. વર્ષે લાખો પ્રવાસીઓ અને યાત્રાળુ જુનાગઢ ખાતે આવે છે. ગિરનારની યાત્રાએ આવતા અસંખ્ય ભાવિકો અને એની સુવિધા માટે સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારમાં ટેલિફોન ટાવર એટલે કે જીઓનો ટાવર બંધ છે અને એને કારણે બહારથી આવતા પ્રવાસીઓમાં ખૂબ મોટી મુશ્કેલી પડે છે. અત્યારે એક દિશામાં ડિજિટલ ઇન્ડિયાની દિશામાં બધા પ્રયાસ થઈ રહ્યા હોય ત્યારે ડિજિટલ લેણદેણની પેલી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે ટાવર જ ન હોય તેથી યાત્રાળુ અને પ્રવાસીઓને ખૂબ મોટી મુશ્કેલી પડે છે. સંપર્કમાં પણ મુશ્કેલી પડે છે. એટલે ભવનાથ વિસ્તારમાં આ ટાવર વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી પ્રજાની ખૂબ મોટી માંગણી છે.
માન્ય ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરીએ અને માન્ય સંસદ સભ્યને વિનંતી કરીએ કે આ દિશામાં તેઓ તાત્કાલિક કામ કરે, કારણ કે હાલ પ્રવાસીઓ ખૂબ આવી રહ્યા છે, વેકેશન છે, ત્યારે આવનાર પ્રવાસીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. એ દિશામાં તાત્કાલિક આ ટાવરો ચાલુ થાય અને મોબાઈલ સંપર્કથી વિહોણું થયેલું આ ભવનાથ તળેટી વિસ્તાર ફરી પાછું મોબાઈલ સંપર્કમાં આવે એ માટે પ્રયાસ થાય એ જરૂરી છે. ભવનાથમાં અત્યારે જે નેટવર્કની પરિસ્થિતિ છે ને સમસ્યા છે, આવી સમસ્યા જુનાગઢ શહેરની મધ્યમાં પણ આગામી દિવસોમાં થાય તેવી શક્યતા છે, કારણ કે મહાનગરપાલિકાએ 10 માળના વિશાળ ટાવરને ઉતારી લેવા માટે નોટિસ પાઠવી છે અને વિશાળ ટાવરની અગાસી ઉપર 2 થી 3 મોબાઈલ કંપનીના ટાવર અત્યારે કાર્યરત છે અને જ્યારે આ ટાવરનું સ્થળાંતર કરવામાં આવશે ત્યારે કાળવા ચોક અને જવાહર રોડ, કડિયાવાડ અને એમજી રોડ સહિતના વિસ્તારમાં સંદેશા વ્યવહાર ઉપર વિપરીત અસર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. અત્યારે મોબાઈલ કંપનીના પ્રતિનિધિઓ એટલે કે મેનેજર અને ટેકનિકલ સ્ટાફ આજુબાજુના વિસ્તારનો સર્વે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાડા વધારો અથવા તો ક્યાંક ને ક્યાંક વિસંગતતા આવે છે, જેને કારણે મોબાઈલ ટાવરનું સ્થળાંતર શક્ય બનતું નથી. કોર્પોરેશને નોટિસ પાઠવી છે જેથી મોબાઈલ કંપનીઓએ ટાવર ઉતારવા ફરજિયાત છે અને જો ટાવર ઉતારી લેવામાં આવશે તો વિશાળ ટાવરની આસપાસની 10 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સંદેશા વ્યવહાર ઉપર અસર થાય તેવી પણ પ્રબળ સંભાવના દેખાઈ રહી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. एडमिशन हेल्पलाइन 9824299961। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુનો આજે 66મો જન્મદિવસ છે. સમસ્ત બ્રહ્મ સમાજ સહિત મુક્તાનંદજી બાપુના સેવકો આજે એમના જન્મદિવસની અલગ અલગ સમાજલક્ષી અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિ સાથે ઉજવણી કરી રહ્યા છે. મુક્તાનંદજી બાપુ સુરેવધામથી એમની આ સંત યાત્રા શરૂ થઈ હતી ને ત્યારબાદ તેમણે આનંદધારા પ્રોજેક્ટથી લઈ અને ગ્રામ્ય વિસ્તાર સહિત અને અનેક જગ્યાએ કેવા કેવા સેવાયજ્ઞ શરૂ કર્યા છે તે અંગે જૂનાગઢના જાણીતા કેળવણીકાર ભરત મેસિયા આપણી વચ્ચે છે અને તેમણે મુક્તાનંદજી બાપુની જીવન યાત્રા અને તેમના સેવાકીય પ્રકલ્પ વિશે વાતો કરી છે. આવો જોઈએ એમના કેટલાક અંશો. મૂળ સરસઈનું વતન જેમનું, અને નાની ઉંમરમાં તપ કરવા માટે કોઈ જંગલમાં ગયા પૂજ્ય મુક્તાનંદ બાપુ, અને ધ્યાનનો પ્રયાસ કર્યો, નિષ્ફળ પ્રયાસ, આમ તો ધ્યાન લાગ્યું નહીં, પણ એ દરમિયાન એને એક
જંતુને જોયું કે જે કોઈ મૃત પદાર્થને ઉપાડીને ઉપર પહોંચવાનો પ્રયાસ કરે છે, વળી પાછા નીચે પડે છે, વળી પાછું ઉપર જવાનો પ્રયાસ કરે છે. એમાંથી એને એમ થયું કે પરિશ્રમ કરીને પ્રાપ્તિ માટેનો કેટલો ઉત્તમ આનંદ હોઈ શકે છે. અને એ ઝબકારાથી વર્ષો પહેલા એણે નક્કી કર્યું કે મારે સંસાર પરિત્યાગ કરીને પણ સંસારના ઉત્તેજન માટે શું કરી શકાય, સંસાર પ્રેમીઓને ની સુખાકારી માટે શું કરી શકાય. અને એના ભાગરૂપે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, એમના દાદા ગુરુ આદરણીય ગોપાલનજી બાપુ અને આખી પંચંગની અખાડા પરંપરામાં એમણે પોતાની સેવા પ્રવૃત્તિઓનો પ્રારંભ ચાપડા ખાતે કર્યો. તબક્કાવાર સામાજિક સાંસ્કૃતિક ઉન્નતિ માટેના બાપુના પ્રયાસો, સાત્વિક પ્રયાસોના પરિણામે ખૂબ ઝડપથી ચાપરડા, કચ્છમાં, અઘોઈમાં, ત્યાં ઉના પાસે, સારકુંડલામાં વિવિધ જગ્યાએ તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, જરૂર જણાય ત્યાં વૃદ્ધાશ્રમો, અને એ રીતે એક સદપ્રવૃત્તિઓનો પ્રારંભ થયો. અને આ સદપ્રવૃત્તિઓની સાથોસાથ ડૉક્ટર નલિન પંડિત પૂર્વ નિયામક શ્રી GCRT ની એક વેદનાને વાચા આપવા માટે છેલ્લા 10 વર્ષથી વિસાવદર આસપાસની જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં આનંદ ધારા ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ એ શીર્ષક સાથે શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓના ઉત્તેજન માટે અને સપોર્ટ આપવા માટે, ખૂટતા ઓરડાઓ બાંધકામ કરવા માટે, ખૂટતી જગ્યાઓમાં સપોર્ટિંગ રોલ્સ તરીકે શિક્ષણ આપવા માટેનો એક ખૂબ સરસ ભગીરથ પ્રયાસ આજ પણ શરૂ છે. અને આ પ્રયાસના ભાગરૂપે સોનામાં સુગંધ ઉમેરાય તેમ જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા વિસ્તારમાં જે નેસ આવેલા છે, નેસ વિસ્તાર, કે ત્યાં વન વિભાગના પ્રોટોકોલના હિસાબે ક્યાંક ક્યાંક શાળાઓ પણ એસ્ટાબ્લિશ નથી, એવા બાળકોના શિક્ષણનું શું? અને પ્રશ્નાર્થના પર્યાય રૂપે, જવાબ રૂપે પૂજ્ય બાપુ દ્વારા, ડૉક્ટર નલિન પંડિત સાહેબની પ્રેરણા દ્વારા નેસ વિસ્તારમાં પણ નેસથી દેશ સુધી ને દેશથી વિદેશ સુધી એ સૂત્ર સાથે બાપુએ એવા નેસના બાળકોના પાયાના શિક્ષણની સુવિધાઓ ઊભી કરવા માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખરું જ ખરું વન વિભાગના સહયોગ સાથે, પણ એના શિક્ષણ માટેના એક સરસ જ્યોત ચલાવી. તો મિત્રો, આપણે જાણ્યું કે ગીરના નેસમાં પણ બાળકો ભણી શકે તે માટે આનંદ ધારા પ્રોજેક્ટ અન્વયે મુક્તાનંદજી બાપુએ ગીરના નેસ સુધી શિક્ષણનો વ્યાપ વધાર્યો છે. ગીરના નેસથી દેશ અને વિદેશ આ પ્રકારની શિક્ષણ યાત્રાના પ્રણેતા એવા મુક્તાનંદજી બાપુના અનેક પાસાઓ આપણી વચ્ચે ઉજાગર થશે. જોવાનું ચૂકશો નહીં. આ સમાચાર પૂરા થયા પછી મુક્તાનંદજી બાપુના 66મા જન્મદિવસે ભરતભાઈ મેસિયા દ્વારા એમના જીવન ઉપર જે પ્રકાશ ફેંકવામાં આવ્યો છે એનાથી આપ સૌ અવગત થશો. આ સમાચાર પછી અમે આપની સમક્ષ 7 મિનિટનો એક વિશેષ એપિસોડ પણ પ્રસ્તુત કરીશું. સમાચારમાં આગળ વાત કરીએ તો ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવશે. જુનાગઢ જેમના નામથી ઓળખાય છે ને ગુજરાતી કવિતાએ જેની સવાર પાડી છે, આવા આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિની નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી થશે. આગામી 23મી મે અને ગુરુવારે સાંજે 6 કલાકે સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા ખાતે ખ્યાતનામ પાર્શ્વગાયક દીપક જોશીનો ભક્તિ સંગીતનો એક કાર્યક્રમ યોજાશે. જુનાગઢ વાસીઓ અને નરસિંહ પ્રેમી શ્રોતાઓને આ કાર્યક્રમનો લાભ લેવા માટે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડા અને કારોબારી સમિતિએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં અત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધ છે, જેને કારણે પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલા નાના વેપારીઓને લોકો પણ હેરાન થવા તૈયાર રહે. મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે ભવનાથની જેમ જુનાગઢ શહેરમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના બાદ મહાનગરપાલિકાએ વિવિધ ટુકડીઓ રચીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિકના ઝબલા અને પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે. પરંતુ વાત એ છે કે પ્લાસ્ટિકનો મહત્તમ ઉપયોગ પાનની દુકાનવાળા કરતા હોય છે કે જેઓ માવા માટે પ્લાસ્ટિકની એક કોથળીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ પ્લાસ્ટિકની બેગ સહિત તમામ જબલાઓ હવે પછી દૂર કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જાહેર કર્યું છે. કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હાલ કોર્પોરેશન દ્વારા આમ તો ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં પણ જંગલ ખાતું, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ તંત્ર અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે હાલ વન ટાઈમ યુઝ જે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે, આ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની અમલવારી
આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરમાં પણ એનું સઘન ચેકિંગ શરૂ થવા જઈ રહ્યું છે. એટલે મારી તમામ વેપારીઓ, લારી ગલ્લા ધારકોને વિનંતી છે કે આપણે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના કરીએ. લોકોને પણ અપીલ કરું છું કે આપણે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ખરીદી ના કરી કે ઉપયોગ ન કરી, જેને કારણે આ પર્યાવરણ અને પ્રકૃતિનું જતન થઈ શકે. આવનારા દિવસોમાં મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતા દ્વારા આનું સઘન ચેકિંગ થવાનું છે અને દંડનાત્મક કાર્યવાહી થવાની છે. તો જે લોકો આવો વપરાશ કરતા હોય એ આ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ન ઉપયોગ કરે કે જેથી આવનારા દિવસોમાં દંડથી બચી શકે. ચેકિંગની કાર્યવાહી આજથી જ શરૂ થવાની છે. એટલે તમામ વેપારીઓને, લારી ગલ્લાઓ ધારકોને જે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ કરતા હોય એને વિનંતી છે કે તે ઉપયોગ ન કરે, નકર આવનારા દિવસોમાં એમાં દંડનાત્મક કાર્યવાહી થવાની છે અને એનો ભોગ ન બને. એટલે મારી અપીલ છે કે આવા વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
કોઈ પણ પરિવારજનનું અવસાન થાય, નિધન થાય એટલે એની સ્મૃતિમાં એમના પરિવારજનો કંઈક ને કંઈક સત્કર્મ કરતા હોય છે. કેટલાક લોકો અનાથ આશ્રમમાં કે અન્ય સંસ્થાઓમાં ભોજન આપતા હોય છે, પરંતુ કેટલાક પરિવારો આ પ્રકારના ખર્ચ કરવાને બદલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય તેવા રક્તદાન કેમ્પ સાથે પોતાના સ્વજનની સ્મૃતિને ચિરંજીવ રાખે છે. જૂનાગઢમાં સંદીપ સિંધવનો પરિવાર આ જ રીતે રક્તદાન કેમ્પ દ્વારા પોતાની માતાની સ્મૃતિ અમૂલ્ય બને એવા પ્રયાસ કરી રહ્યો છે, જેને કારણે એમના જ માતા જશુમતીબેન સિંધવની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વોદય બ્લડ બેંક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં રેડક્રોસ હોલ ખાતે મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. સંદીપ સિંધવે કહ્યું કે 60 થી 70 બોટલ રક્ત એકત્રિત થયું છે, જે સિવિલ હોસ્પિટલના ગરીબ બાળકોને અને ગરીબ દર્દીઓ માટે પૂરું પાડવામાં આવશે. રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં સિંધવ પરિવારના સગા સંબંધીઓ, શુભેચ્છકો તેમજ સંદીપ સિંધવના મિત્રો અને સ્વજનોએ ઉત્સાહભેર રક્તદાન કરીને જશુમતીબેન સિંધવને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. મારું નામ સંદીપ છે અને આજરોજ અમારા માતુશ્રી જશુબેન મોહનભાઈ સિંધલ એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં વધુમાં વધુ માણસો જોડાય એવી અમે વિનંતી કરેલી હતી. અને આ બ્લડ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના લાભાર્થે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અમે આપવાના છીએ. અંદાજે 60-70 બોટલ થાય એવો અમારો અંદાજ છે. એટલો. આપણે ત્યાં હંમેશા ફૌજીને પૂરતું માન સન્માન આપવામાં આવે છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાના ગડોદર ગામના એક ફૌજીનું મથુરા ખાતે અવસાન થતાં તેમને વતન ખાતે લઈ આવીને પૂરા લશ્કરી માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ગડોદર ગામના દિનેશ સિંધવ નામનો યુવાન છેલ્લા 12 વર્ષથી ફૌજમાં ભરતી થયો હતો. મથુરા પાસે અચાનક જ તેમની તબિયત બગડતા મથુરા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લશ્કરના જવાનોએ તેમને પૂરા માન સન્માન સાથે એમના નશ્વર દેહને માળિયા હાટીના તાલુકાના ગડોદર ગામે લાવવામાં આવ્યા. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે પૂરા લશ્કરી માન સન્માન સાથે અને રાષ્ટ્રગીત સાથે તેને અંતિમ વિદાય આપવામાં આવી હતી. દિનેશ સિંધવની અંતિમ યાત્રામાં ગડોદર ગામ અને માળિયા હાટીના તાલુકાના મોટા ભાગના લોકો જોડાયા હતા અને એક ફૌજીને પૂરા સન્માન સાથે અંતિમ માન આપવામાં આવ્યું હતું. જય હિન્દ, જય ભારત. હું રમેશભાઈ કરશનભાઈ પરમાર, જુનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ. આજ રોજ ગડોદર ગામનો સપૂત આજે એક શહીદ થયો છે, જે આજે ગડોદર ગામના સુવર્ણ અક્ષરે લખાઈ જશે કે આ ગામની અંદર એક શહીદ થયો છે. માતૃભૂમિની રક્ષા કરતા 9 વર્ષની નોકરીમાં 5001 80 બટાલિયનમાં નોકરી કરતા હતા અને અકસ્માતિક મોત થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને સાંત્વના આપે, આ દુઃખમાંથી જલ્દી બધા બહાર નીકળે અને માજી સૈનિક સંગઠન જુનાગઢ એના પરિવાર સાથે છે. આર્મીના જે ફંડ પાડા અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી જુનાગઢ માજી સૈનિક સંગઠન જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે. અને અગેન અમે પરમ કૃપાળુ પરમાત્મા છે પ્રાર્થના કરીએ છીએ કે આ ગામના એટલા માણસો એની શહાદતના ટાઈમે અંતિમ યાત્રામાં આવ્યા તે બદલ એના પરિવાર અને જુનાગઢ માજી સૈનિક સંગઠન એનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. એક વીરલો દેશની ભૂમિને આજે આકસ્મિક દુર્ઘટનાથી શહીદ થયેલ છે. આજે ગડોદર ગામ મુકામે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હજારોની જનમેદનીએ તેમના અંતિમ દર્શન કરવા માટે આવી હતી. આ દિવ્ય આત્માને પ્રભુ પરમાત્મા સુખ શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. તો આજે અમારી વચ્ચે હતા કેળવણીકાર ભરતભાઈ મેસિયા, કે જે મુક્તાનંદજી બાપુની ખૂબ જ નજીક છે અને સુરેવધામના આ મહંતની સેવા યાત્રાના સાક્ષી પણ છે. મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હવે પછીના 3 દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ વર્તાશે. લગભગ શહેરનું તાપમાન 40 ડિગ્રી ઉપર રહે તેવી હવામાન વિભાગની આગાહી. ભવનાથમાં છેલ્લા 1 મહિનાથી મોબાઈલ કવરેજમાં ધાંધિયા થતા સ્થાનિકો સહિત પ્રવાસીઓ થઈ રહ્યા છે હેરાન. જીઓનો ટાવર દૂર કરાતા શરૂ થઈ છે તકલીફ. ભવનાથ પછી હવે જૂનાગઢ શહેરને પણ પ્લાસ્ટિક મુક્ત કરવા મહાનગરપાલિકા તૈયાર.
નાના વેપારીઓને તકલીફ પડે તેવી પૂરેપૂરી સંભાવના. અને માળિયાહાટીના તાલુકાના ગડોદર ગામના ફૌજીનું મથુરા ખાતે અવસાન થયા બાદ માદરે વતનમાં નીકળેલી અંતિમ યાત્રામાં આપવામાં આવ્યું માન સન્માન સાથે વિદાયમાન. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મેં અગાઉ કહ્યું એ રીતે મુક્તાનંદજી બાપુના 66મા જન્મદિવસ નિમિત્તે અમે એક વિશેષ એપિસોડ પ્રસ્તુત કરીએ છીએ. આવો નિહાળીએ. નમસ્કાર. વાંચન વલણ સંસ્થાનો પ્રારંભ થયો. તબક્કાવાર ધીમી અને મક્કમ ગતિએ ભાવિ પેઢી છે એનામાં વાંચન વૃત્તિ વિકસે, વાંચન રુચિ વિકસે એ માટેનો એક યથાર્થ પ્રયાસ જૂનાગઢના પ્રબુદ્ધ 4-5 મિત્રો દ્વારા શરૂ થયો. અને તબક્કાવાર એના માટે શું કરી શકાય એનું એક ગહન ચિંતન ચાલતું હતું. એ ચિંતન પ્રક્રિયા દરમિયાન જ એક એવો સરસ વિચાર વ્યક્ત થયો કે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, જે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને પંચઅગ્નિ અખાડાના સભાપતિ છે, ચાપડા ખાતે સુરેવધાવ આશ્રમમાં પૂજ્ય બાપુ વર્ષોથી સદપ્રવૃત્તિઓ કરે છે. એમની અતુલ્ય પુસ્તક તલાનો આ નવો ઉપક્રમ છે. ત્યારે એક સાહિત્ય રસિક તરીકે, એક સંસ્કૃતિ પ્રેમી તરીકે મુક્તાનંદ બાપુની પ્રવૃત્તિઓ શું છે, એની વૃત્તિઓ કયા માર્ગે નિરસન પામે છે, એનો પણ એક આછરો પરિચય કેળવીને આપણે આ અતુલ્ય પુસ્તક તુલાની વાતના ઉપક્રમને આગળ ધપાવીએ. મૂળ સરસઈનું વતન જેમનું, અને નાની ઉંમરમાં તપ કરવા માટે કોઈ જંગલમાં ગયા પૂજ્ય મુક્તાનંદ બાપુ, અને ધ્યાનનો પ્રયાસ કર્યો. નિષ્ફળ પ્રયાસ, આમ તો ધ્યાન લાગ્યું નહીં. પણ એ દરમિયાન એને એક જંતુને જોયું કે જે કોઈ મૃત પદાર્થને ઉપાડીને ઉપર પહોંચવાનો પ્રયાસ કરે છે, વળી પાછા નીચે પડે છે, વળી પાછો ઉપર જવાનો પ્રયાસ કરે છે. એમાંથી એને એમ થયું કે પરિશ્રમ કરીને પ્રાપ્તિ માટેનો કેટલો ઉત્તમ આનંદ હોઈ શકે છે. અને એ ઝબકારાથી વર્ષો પહેલા એણે નક્કી કર્યું કે મારે સંસાર પરિત્યાગ કરીને પણ સંસારના ઉત્તેજન માટે શું કરી શકાય, સંસાર પ્રેમીઓને ની સુખાકારી માટે શું કરી શકાય. અને એના ભાગરૂપે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, એમના દાદા ગુરુ આદરણીય ગોપાલનજી બાપુ, અને આખી પંચઅગ્નિ અખાડા પરંપરામાં એમણે પોતાની સેવા પ્રવૃત્તિઓનો પ્રારંભ ચાપડા ખાતે કર્યો. તબક્કાવાર સામાજિક સાંસ્કૃતિક ઉન્નતિ માટેના બાપુના પ્રયાસો, સાત્વિક પ્રયાસોના પરિણામે ખૂબ ઝડપથી ચાપરડા, કચ્છમાં, અઘોઈમાં, ત્યાં ઉના પાસે, સારકુંડલામાં વિવિધ જગ્યાએ તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, જરૂર જણાય ત્યાં વૃદ્ધાશ્રમો, અને એ રીતે એક સદપ્રવૃત્તિઓનો પ્રારંભ થયો. અને આ સદપ્રવૃત્તિઓની સાથોસાથ ડૉક્ટર નલિન પંડિત, પૂર્વ નિયામક શ્રી GCRTની એક વેદનાને વાચા આપવા માટે છેલ્લા 10 વર્ષથી વિસાવદર આસપાસની જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં આનંદધારા ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ એ શીર્ષક સાથે શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓના ઉત્તેજન માટે અને સપોર્ટ આપવા માટે, ખૂટતા ઓરડાઓ બાંધકામ કરવા માટે, ખૂટતી જગ્યાઓમાં સપોર્ટિંગ રોલ્સ તરીકે શિક્ષણ આપવા માટેનો એક ખૂબ સરસ ભગીરથ પ્રયાસ આજ પણ શરૂ છે. અને આ પ્રયાસના ભાગરૂપે સોનામાં સુગંધ ઉમેરાય તેમ જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા વિસ્તારમાં જે નેસ આવેલા છે, નેસ વિસ્તાર, કે ત્યાં વન વિભાગના પ્રોટોકોલના હિસાબે ક્યાંક ક્યાંક શાળાઓ પણ એસ્ટાબ્લિશ નથી, એવા બાળકોના શિક્ષણનું શું, અને પ્રશ્નાર્થના પર્યાય રૂપે, જવાબ રૂપે પૂજ્ય બાપુ દ્વારા, ડૉક્ટર નલિન પંડિત સાહેબની પ્રેરણા દ્વારા નેસ વિસ્તારમાં પણ નેસથી દેશ સુધી ને દેશથી વિદેશ સુધી એ સૂત્ર સાથે બાપુએ એવા નેસના બાળકોના પાયાના શિક્ષણની સુવિધાઓ ઊભી કરવા માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખરું જ ખરું વન વિભાગના સહયોગ સાથે, પણ એના શિક્ષણ માટેના એક સરસ જ્યોત ચલાવી. એ જ્યોતનું પરિણામ શું છે ખબર છે તમને? કે 5 ધોરણ સુધીના બાળકોનું શિક્ષણનું કામ તો આજ પણ નેસમાં થાય જ છે, પણ એથી ઉચ્ચ અભ્યાસ કરવા જે બાળકો માંગે છે, જે ધોરણ 6માં પ્રવેશ કરીને આગળ ભણવા માંગે છે, એના માટે ચાપરડામાં બ્રહ્માનંદ વિદ્યાનંદ ધામ ખાતે એવા બાળકોને ધોરણ 10 સુધીનું નિઃશુલ્ક શિક્ષણ, રહેવું, જમવું બધું એ પૂજ્ય બાપુ તરફથી છે. અને ગયા વર્ષે ધોરણ 10માં નેસનું જ એક બાળક ખૂબ ઉત્તમ પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થાય છે. એટલે આ એક નેસની સફળ શિક્ષણ યાત્રાના બાપુ સાક્ષી છે. ત્યારે આવું એક શિક્ષણ પ્રેમી અને સાહિત્ય વૃત્તિઓને ઉત્તેજન આપે એવું વ્યક્તિત્વ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકે જ્યારે આપણે મળ્યું છે, ત્યારે વાંચન ઉલ્લણની વેદના પણ એ છે કે નવી પેઢી છે એની સાંવેદનિક ખેતી થાય માટે શું કરે છે? જમીન તો ફળદ્રુપ છે જ, પણ એ બીજને વાવી અને એમાંથી એક સરસ આદર્શ વટવૃક્ષ ઉત્પન્ન થાય, ઊભું થાય, એ માટે શું કરી શકાય? તો ગીજુભાઈ ભરાડ સાહેબ દ્વારા આ પહેલા પણ
20 વર્ષ પહેલા જ્ઞાનતુલા નામે પ્રોજેક્ટ પૂજ્ય બાપુએ કરેલો અને ખૂબ સરસ રીતે જુનાગઢ જિલ્લાની બધી જ શાળાઓમાં એમના દ્વારા પુસ્તકો પ્રાપ્ત થયેલા. ત્યારે જ્ઞાનતુલા શબ્દ સાથે પુસ્તક દાન અનુદાનનો પ્રવાહ છે બાપુ માધ્યમમાં વહ્યો. આજે આટલા વર્ષો પછી ફરીવાર પૂજ્ય બાપુની આ અતુલ્ય પુસ્તક તુલા માટે એટલા માટે આપણે આગળ ધપી રહ્યા છીએ કે જુનાગઢ શહેરમાં ઓપન લાઇબ્રેરી સ્વરૂપે અથવા તો યથોચિત સ્થળે પુસ્તક તુલા મારફતે જેટલા પુસ્તકો પ્રાપ્ત થશે એ પુસ્તકોનું પછી વાંચન વૃત્તિ વિકસે માટેનું શું કામ થશે એના ઉપર તો આગળ નૂતન પ્રયોગો કરીશું જ. હાલ તબક્કે સૌ શિક્ષણ પ્રેમી, સાહિત્ય પ્રેમી અને વાંચન પ્રેમી મિત્રોને વિનંતી છે કે ગ્રંથાલયને આવો વાંચનાલય બનાવીએ આપણે. અને એ માટે આપ પાસે એક પુસ્તક હોય તો પણ એ આવકાર્ય છે. આપ કોઈ સંસ્થા સાથે સંકળાયેલું એકથી વધુ પુસ્તકો આપો તો પણ આવકાર્ય છે. બાળ સાહિત્ય, કિશોર કથાઓ, તરુણ સાહિત્ય, કાવ્ય લેખનને લગતા પુસ્તકો, નવલકથાઓ, નવલિકાઓ, જે વિપુલ આદર્શ ગુજરાતી સાહિત્ય સંપદા છે એ પૈકીના પુસ્તકો આપ દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુની અતુલ્ય પુસ્તક તલામાં આપવામાં આવે અને એ જ પુસ્તકોનો વાંચનાલય તરીકે વાંચન વળનું સંસ્થા છે જુનાગઢ શહેરભરમાં એ વંચાશે એટલે વાંચન થશે, એનું પાચન થશે અને ઉપક્રમથી આગળ ઉપર ખૂબ મોટા બેનિફિટથી આ સંસ્થાનું વિઝન પણ એટલું ઉત્તમ છે. તો આવો આજે આપણે સંકલ્પ કરીએ કે દાન આપીએ છીએ આપણે તો દાન તો નાશવંત છે, કદાચ સમય જતા એ લોકો ભૂલી જશે, પણ પ્રદાન છે એ શાશ્વત છે. તો પુસ્તકનું દાન નથી પણ પુસ્તકનું તમે પ્રદાન કરો છો કે જીવનભર તમારા દ્વારા અપાયેલ પુસ્તક દ્વારા હજારો નવી પેઢીનું એક સાંવિધાનિક ખેતીનું કામ થશે અને આ એક વાંચન યજ્ઞમાં એક હોતા તરીકે આપ પણ આહુતિ રૂપ આપીને એક પુસ્તકથી લઈને આપની શક્તિ મુજબના પુસ્તકોનું પ્રદાન કરો એવી વાંચન વળું સંસ્થા તરફથી આપને હૃદયપૂર્વકની અપીલ છે. આપ પણ જોડાઓ, અન્યને પણ જોડો અને સાહિત્યિક વૃત્તિ પ્રવૃત્તિને આવો આપણે સૌ બળવત્તર બનાવીએ, વેગવાન બનાવીએ. ધન્યવાદ. તો મને રજા આપશો. નમસ્કાર.